હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 16/4/2025 ના રોજ જે ગુજરાતીનું પેપર છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો ધોરણ 7 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2025 અને કુલ ગુણ છે વિદ્યાર્થી મિત્રો 80। તો વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય કે સર શું 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય? તો મિત્રો થઈ શકે, પણ ખાસ યાદ રાખવાનું છે કે આ ભાષાનો પેપર છે, કોઈ ભાષાકીય ભૂલ, કોઈ જોડણી છે એમાં ભૂલ આવી ન થવી જોઈએ, બરાબર? અથવા તો પ્રશ્ન જે આપણે પૂછ્યો છે તેનો જવાબ યોગ્ય રીતે આપણે આપવો। તો આ ખાસ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવા। ચલો, પ્રશ્ન 1, આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। 5 ગુણ। મિત્રો આ 5 માંથી 5 રોકડા છે। જો અહીંયા આપણે પેરેગ્રાફ આપેલો છે, બરાબર? આનંદ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ। ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય। અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય। આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈને શ્રી ગણેશ કરાય, એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણ લખ્યો કાયદો। ગોંદરે આવેલી પીપળના થડ પાસે પડદા બંધાય, નરના વાગી ભૂંગોળ ફૂંકાય ને શરૂ થાય તાતા થઈ થઈ તું તું। અમે ટાબરી એકબીજાને ધક્કા મારતા, ચડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ, પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય। આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે। તો પ્રશ્ન, પાદરે શબ્દનો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો। તો ગોંદરે। શ્રી ગણેશ કરવા એટલે શું? તો કાર્યનો શુભારંભ કરવો। ભવાઈમાં વગાડાતું એક પીપળું જેવું વાદ્ય, તેનું નામ ફકરામાંથી શોધીને લખો। તો ભૂંગળ। કયા વિસ્તારને ભવાઈનો દેશ કહ્યો છે? આનર્ત એટલે કે ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ। ગામ, પાદર અને બાળકો આ 3 શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવી લખો। ગામના પાદરમાં બાળકો આંબલી પીપળીની રમતો રમતા હતા। આવી ગયું? ઓકે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય કે સર અમારે સારામાં સારી ટકાવારી લાવી છે, તો શું કરવું? ભાઈ, સારામાં સારી ટકાવારી માટે એક જ છે, પેપરનું વધુ સોલ્યુશન કરો, વધુ પેપર પ્રેક્ટિસ કરો, બરાબર? તો આપણે 2 પ્રકારના પેપરો છે, પ્રેક્ટિસ માટેના છે અને સોલ્યુશન સાથેના છે। તો આપણે ધોરણ 7 વાર્ષિક પરીક્ષાના પરિણામ લક્ષી પ્રશ્નપત્રો, દરેક વિષયના એવરેજ 5-5 પેપરો એટલે કુલ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો થશે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। આ સિવાય 3 થી 12 ધોરણના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી વગેરે ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મારા વાલા। પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે જશો એટલે ધોરણ પ્રમાણે તમને આ પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। ચલો આગળ વધીએ। પાઠ્ય પુસ્તકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, પંક્તિનો અર્થ સમજાવો। અર્ધેસર ખબરદાર। હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો। દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? ઓકે, આગળ। પાઠ્ય પુસ્તકના આધારે નીચેના જવાબ આપો। જો મિત્રો વિડીયો બહુ મોટો બની જાય, કારણ કે તમે 3 કલાકમાં લખવાના છો। આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? પાઠ્ય પુસ્તકના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તમે ક્યારે પત્ર લખ્યો છે? કોને? શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શી તૈયારી કરો છો? પાઠ્ય પુસ્તકના આધારે આપેલા પ્રશ્નોનો જવાબ આપો। ભગવાન પાસે કશું માંગવાનું હોય તો તમે શું માંગો? પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તમે પદયાત્રાના કયા કયા તીર્થ સ્થાનો વિશે જાણો છો? પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। તમારી શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીનું વર્ણન તમારા શબ્દોમાં તમારે કરવાનું છે, બરાબર? તમારા શબ્દોમાં તમારે કરવાનું છે, બરાબર? અહીંયા લખ્યું છે, ઓકે, રેડી? આ રીતે। ત્યાર પછી માગ્યા મુજબ ગ્રામર, સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો।
જનની એટલે માતા, માતાનો પ્રેમ અથાગ હોય છે. વિરોધી શબ્દ પ્રેમ તો નફરત, પાપથી નફરત કરો. રૂઢિપ્રયોગનો અર્થ ખાતર પડવું, ચોરી થવી, કરશન કાકાના ઘરમાં ખાતર પડ્યું. વાક્યમાંથી સંજ્ઞા શોધો. મોહન પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યો. મોહન વ્યક્તિવાચક સંજ્ઞા. બાળપણમાં ગાંધીજી બહુ હોશિયાર ન હતા. હોશિયાર ગુણવાચક સંજ્ઞા. વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો. હોશિયાર, રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. ચલો, આપેલ જાહેરાત વાંચી તેના આધારે પ્રશ્નોનો જવાબ લખો. આ જાહેરાત તમારે વાંચવાની છે મિત્રો. હવે પ્રશ્નનો જવાબ આપો. માટી અને કાગળના રમકડા બનાવવા માટે બગીચો શા માટે પસંદ કર્યો હશે? તો નૈસર્ગિક વાતાવરણ મળી રહે તે માટે, તેમજ લોકો જુએ અને ખરીદી શકે. આ સ્પર્ધા માટે સોસાયટીએ કઈ કઈ સામગ્રી બાળકને આપવી પડશે? માટી, ટબ, પાણી, કાગળ, કાતર, માપપટ્ટી, પુઠ્ઠા, થર્મોકોલ, ગુંદર, સેલોટેપ, ઇલેક્ટ્રિક વગેરે. અનાથ બાળકને આ સોસાયટી કેવી રીતે મદદ કરશે? અનાથ બાળકને આ સોસાયટી તૈયાર થયેલ રમકડાના વેચાણનો 10% નફો અનાથ આશ્રમના બાળકો માટે આપવામાં આવશે. માટીના રમકડા બનાવવાની સ્પર્ધા ક્યાં રાખેલ છે? માટીના રમકડા બનાવવાની સ્પર્ધા સાધના સોસાયટીનો બગીચામાં રાખેલ છે. પ્રાર્થના સોસાયટી પરિવાર, બરાબર. તો સ્પર્ધા પણ ત્યાં જ હશે મિત્રો. પ્રાર્થના સોસાયટીનો પરિવાર આયોજક છે ત્યાં, બરાબર. ઇલેક્ટ્રિક રમકડાની સ્પર્ધા ક્યાં રાખેલ છે અને સમય કયો છે? માટીનો આવી ગયું ને, પ્રાર્થના સોસાયટી. ઇલેક્ટ્રિક એ પણ પ્રાર્થના સોસાયટીનો હોલ. ઓલો બગીચો છે ને આ હોલ છે. રેડી? અને સમય છે 11 થી 2 નો. એ તો મિત્રો ઈઝી હોય, એ તો આપણને જોઈ જોઈને જ આવડી જાય. માતે માં બીજા બધા વગડાના વા. તો એ પણ તમારે કહેવત સાર્થક કરવાની છે. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે એ જમાનાને બતાવે છે. એ પણ વિડીયો પોઝ કરીને લખી શકો છો. ગદ્યનું પદ્યમાન, પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો. ચલો. વૃંદા તે વનને માર્ગે જાતા વાલો દાણ દધીના માગે છે. અરે જુઓ, સાંભળો, વાગે છે રે વાગે છે. આજે વૃંદાવન વનરાવનમાં મુરલી વાગે છે, એનો મધુર અવાજ સારે ગગનમાં ગાજે છે ને તુલસી તણાવનના માર્ગે જતા વાહલો દહીંના દાણ કર રૂપિયા માગે છે. મિત્રો આ છેલ્લી લીટી લખશો તો ચાલશે. ના પડી છે તમ તરફ કંઈક ફેંકવા માંડીને મેં ઉપવનમાં માળીને પણ તમારી તરફ કંઈક પથ્થર ઇત્યાદિ ફેંકવાની મનાઈ કરી છે. ત્યાર પછી અમે સૌ એક માતાના સંતાનો છીએ, અમે સૌ એક માતાના છૈયા, અમે ભારતના ઘડવૈયા. કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ આપો. શાળાએ જતા રસ્તામાં તમે કોઈનો અકસ્માત થતો જુઓ તો તમે શું કરશો? વિડીયો પોઝ કરીને લખી નાખો. શાળાના વાર્ષિક ઉત્સવમાં તમને ભાગ લેવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ વાર્ષિક ઉત્સવમાં તમારી પસંદગી કરવામાં ન આવી તો તમે શું કરશો? રેડી? ઓકે, ચાલો આગળ. તમારે 5 દિવસમાં પ્રવાસમાં જવાનું છે, તો પ્રવાસની તૈયારી માટે તમે શું શું કરશો? ક્લિયર? ચાલો. તમારી શાળામાં ઉજવાયેલ આનંદ મેળા વિશે તમારા શબ્દોમાં વર્ણન કરો. શાળામાં ઉજવાયેલ આનંદ મેળો વર્ણન છે. ઓકે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અક્ષરંજન આગગાડી ઉજાણી એકાદશી. અજમો કોલસો દિવાલ પાટી રિવાજ. કરવત કોમળ નમણું નવરાત્રી વસંત સરવાળો. કરવત કલરવ નવતર ભારત વળતર સવાર. ચલો. જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપો. દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. રજ એટલે ધૂળ અને રંજ એટલે ખેદ કે દુઃખ. ઉદર એટલે પેટ, ઉંદર એટલે પ્રાણી. જગ એટલે દુનિયા, જંગ એટલે લડાઈ. કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. બરાબર? સરસ મજાનું આ કોષ્ટક આપેલું છે, વિદ્યા વિહાર વાંચનાલય. તો વિદ્યા વિહાર વાંચનાલયમાંથી તમે કેટલા દિવસ માટે પુસ્તક ઇસ્યુ કરાવી શકો છો? 15 દિવસ માટે. ધૂમકેતુ કોનું ઉપનામ છે? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું. ત્યાર પછી ઉપર આપેલ કોષ્ટકમાંથી નવલકથા સાહિત્ય સ્વરૂપ કયા પુસ્તકનું છે? માનવીની ભવાઈનું. ઉમાશંકર જોશીએ કયા નાટકની રચના કરી હતી? સાપનો ભારો. સાપનનો ભારો. શાના વિના પુસ્તક લઈ શકાશે નહીં? મેમ્બરશિપ કાર્ડ વિના પુસ્તક લઈ શકાશે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા થઈ ગયું. બરાબર? આવી વ્યવસ્થિત તમે લખશો એટલે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય. વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના. ઓલ ધ બેસ્ટ. અને ખાસ તમે જે પેપર તમારું લેવાઈ જાય એટલે વ્યવસ્થિત ફોટા પાડી એની PDF બનાવી, બરાબર, વ્યવસ્થિત ક્લિયરિટી, એમાં તમે એકો છો, મને ખબર જ છે. તો આપણે વોટ્સએપ નંબર છે એમાં તમે મોકલી દેજો. હવે સાંભળજો આખી વાત.
જો આમાં આપણે ફ્રીમાં મૂકવાના છીએ, ક્યાં? અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના છે, બરોબર? જેથી કરીને તમે જુદા જુદા પેપરો છે એ મેળવી શકો. ખ્યાલ આવે? તમને ખબર પડે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય, અથવા તો 8મા વાળા મૂકશે આવી રીતે તો તમને આવતા વર્ષે કામમાં લાગશે. ક્લિયર? તો બધાને ઓલ ધ બેસ્ટ. ના વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.